વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિમાં બજેટની ચર્ચા પૂર્ણ. અધ્યક્ષે આપી માહિતી. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્થાયી સમિતિમાં રજૂ કરેલ બજેટની ચર્ચા 2 દિવસના અંતે પૂર્ણ થઈ હતી, જે બાદ સ્થાયી અધ્યક્ષે માહિતી આપી હતી. માનનીય કમિશનરશ્રીએ 3જી તારીખે સ્થાયી સમિતિમાં બજેટ રજૂ કર્યું. ત્યારબાદ એમનું પ્રેરણા ચાલ્યું. ગઈકાલે પહેલા દિવસે 2 લોંગ સેશનમાં ઘણી બધી ચર્ચા વિચારણા કરવામાં આવી. આજે પણ સવારથી 10:30થી 2 સેશનમાં કેપિટલ જમા એટલે કે કેપિટલ ઇન્કમ અને કેપિટલ ખર્ચ, કેપિટલ એક્સપેન્ડિચર, આ બંને બુકલેટનો સ્ટડી કરવામાં આવ્યો. સાથે સાથે કેપિટલ ગ્રાન્ટ અને કોર્પોરેશન દ્વારા અલગ અલગ એચઓડી એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા જે કામોની યાદી મૂકવામાં આવી છે એ કામોનો વિગતવાર અભ્યાસ કર્યો. વોટર ડિપાર્ટમેન્ટના કામો, ડ્રેન ડિપાર્ટમેન્ટના કામો, તળાવના કામો, બગીચાના કામો, બિલ્ડિંગ, કેપિટલ જમા ખર્ચ કેવી રીતે વધે એની ચિંતા કરવામાં આવી. જ્યારે ઇમ્પેક્ટ ફીની સમયમર્યાદામાં વધારો થયો હોય તો ઇમ્પેક્ટ ફીમાં આવક 0 દર્શાવવામાં આવી હતી, જે વધારીને 15 કરોડ કરવામાં આવી છે. એવી રીતે વડોદરા શહેરના બાગ બગીચામાં આઉટસોર્સિંગથી પીપીપી ધોરણે કોઈ કામ કરવામાં આવે અથવા કોઈ ઓક્શનિંગથી ભાડે વસ્તુ આપી અને એની પર રોયલ્ટી કમાવાની વાત હોય તો એમાં પણ લગભગ 3 કરોડની આવક મૂકવામાં આવી છે. એટલે આજની ચર્ચા વિચારણાના અંતે લગભગ 15 કરોડ જેટલી આવક વધારવામાં આવી છે. આજે રેવન્યુ જમા, રેવન્યુ ખર્ચ, કેપિટલ જમા, કેપિટલ ખર્ચ વત્તા જે એસએનએસ પર દ્વારા જે અમૃતના કામો છે એ રાજ્ય સરકારના એકાઉન્ટમાંથી જ્યારે જરૂર પડે ત્યારે પહેલાં કોર્પોરેશન પોતાનો ફાળો આપે અને પછી આપે તેને લીધે વ્યાજની ઇન્કમમાં પણ ઘટાડો થશે. આ બધા ફેક્ટરની ચર્ચા વિચારણા કરી અને એક રિયાલિસ્ટિક બજેટ બને, આવકમાં વધારો થાય અને ખર્ચમાં ઘટાડો થાય એ માટેના સૂચનો કર્યા છે. ફાઇનલ હિસાબ કિતાબ આ બધું ફેક્ટરિંગ કરી અને આવતીકાલ સુધીમાં તૈયાર થશે. ત્યારબાદ ધારાસભ્યો, સાંસદ સભ્યશ્રીઓ સાથે સંકલન એમના સૂચનોનો સમાવેશ કરવામાં આવશે. અન્ય પદાધિકારી, ખાસ કરીને મેયર, ડેપ્યુટી મેયર, નેતા, દંડક, આ તમામ સાથે મુલાકાત કરી અને એમના પણ મગજમાં કોઈ વડોદરાને લાગે વળગતા હોય એવા કોઈ ધ્યાન આકર્ષક પ્રજાલક્ષી પ્રોજેક્ટ હોય તેનો પણ સમાવેશ કરવાની કોશિશ કરવામાં આવશે. ઘણા પ્રોજેક્ટો આવનારા 2-3 વર્ષમાં થાય એ પ્રકારના પ્રોજેક્ટોના પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવે, જેના ડીપીઆર બનાવવાના બાકી હોય, જેના સર્વે કરવાના બાકી હોય, પરંતુ કોર્પોરેશનની એક ઈચ્છા શક્તિ હોય કે આ કામ કરવા જેવું છે તો એ દિશામાં પણ આગળ વધવામાં આવશે. ઘણા કામો જે કામોની યાદીમાં રહી ગયા હોય એનો પણ સમાવેશ કરવામાં આવશે. ખાસ કરીને એટલું ચોક્કસ કહીશ કે આ વખતનું બજેટ કરવેરા વગરનું બજેટ છે, એટલે કે નાગરિકો ઉપર કરવેરાનો કોઈ પણ વધારાનો બોજો લાદવામાં આવ્યો નથી. પ્રોપર્ટી કર હોય, પાણી કર હોય, કન્ઝર્વન્સી ચાર્જ હોય, કશામાં કોઈ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. લાગતોમાં સામાન્ય ખર્ચા વધારવામાં આવે છે, જેમાં ખાસ કરીને માનવ દિન એટલે કે મિનિમમ વેજીસમાં વધારો થયો હોય, ઘણા વખતથી વધારો ના થયો હોય, તમામ ફેક્ટરોની ચર્ચા વિચારણા કરી અને નાના મોટા લાગતોમાં વધારા સૂચવવામાં આવ્યા છે. હજુ પણ એની પર ડિસ્કશન ચાલુ છે. ખૂબ સારું પ્રજાલક્ષી બજેટ છે, વિઝનવાળું બજેટ છે. આજથી 10 વર્ષ પછી વડોદરા કેવું હોય, 20 વર્ષ પછી કેવું હોય, 30 વર્ષ પછી કેવું હોય એ પ્રમાણેનો રોડમેપ તૈયાર કર્યો છે. ગયા વર્ષે જે બજેટ રજૂ કર્યું હતું એ જ પ્રમાણેનું બજેટ એ જ દિશામાં આગળ વધી રહ્યું છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે સસ્ટેનેબલ ગોલ હોય, ભારત સરકારનું જે વિઝન છે, સાથે સાથે ગુજરાત ગવર્મેન્ટના જે 5 પિલર છે, 6 પિલર છે, એના આધારે લોકોની સુખ સુવિધામાં વધારો થાય, લોકોના હેપીનેસમાં વધારો થાય, વર્લ્ડ ક્લાસ ક્લાઇમેટ રિઝિલિયન્ટ, ડિઝાસ્ટર પ્રૂફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ થાય અને સર્વસમાવેશી વિકાસ થાય. પછી પીએમ સ્વનિધિના લાભાર્થીઓને ફાયદો આપવાનો હોય, આયુષ્યમાન કાર્ડના કેમ્પો દ્વારા ગરીબોને લાભ આપવાનો, પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા
લોકોને પોતાનું ઘર મળી રહે, સારામાં સારી શિક્ષણની ક્વોલિટી થાય એ માટે મોડેલ સ્કૂલ અને જે શિક્ષણ સમિતિમાં કોર્પોરેશન ફાળો આપતું હોય છે એના પણ બજેટમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સાથે સાથે જે અમારી હેલ્થ સર્વિસીસ છે એ પણ ઉત્તમ પ્રકારની થાય, આંગણવાડીઓ પણ ઉત્તમ પ્રકારની થાય અને વડોદરાનું ગ્રીન કવર વધે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રોડ, રસ્તા, ગટર, પાણી, વરસાદી ગટરના કામો થાય. સાથે સાથે ગ્રીનિંગનું કવર 17% વધીને 21% થાય એ દિશામાં કામગીરી કરીએ છીએ.